કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સરસ મજાના ધાતુના સંકેન્દ્રીકરણની વાત કરી છે. બધી જ ધાતુનું સંકેન્દ્રીકરણ કરી નાખ્યું છે. એને રિલેટેડ થોડાક એમસીક્યુ પણ આપણે જોઈ લીધા છે. હવે આપણે થોડા આગળ વધીએ. હવે આપણે જોયું હતું કે ભાઈ તમારી ધાતુ છે એને શુદ્ધ કરવા માટેના ટોટલ ખનિજમાંથી ધાતુ મેળવવા માટેના ટોટલ 3 તબક્કા છે. પહેલો તબક્કો શું હતો તો કે ભાઈ તમારે અયસ્ક મેળવવી, બરોબર છે. પછી અયસ્કનું શું કરવાનું છે, સંકેતમાં મેળવીને સંકેન્દ્રીકરણ કરવાનું છે. તબક્કા નંબર 2 હતો કે જે અયસ્ક છે, અયસ્કમાંથી તમારે કાચી ધાતુ મેળવવાનું છે, મતલબ કે જેને આપણે અપરિષ્કૃત ધાતુ ક્રૂડ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્રૂડ અથવા તો અપરિષ્કૃત ધાતુ મેળવવાની છે. અને એ ધાતુનું પછી તમારે શું કરવાનું છે? શુદ્ધિકરણ કરવાનું છે. ક્લિયર છે? તો આપણે ધાતુનું સંકેન્દ્રીકરણ તો કરી નાખ્યું છે. ઘણી બધી પદ્ધતિ જોઈ અને સંકેન્દ્રીકરણ કર્યું છે. ટોટલ 4 પદ્ધતિનો એની અંદર ઉપયોગ કર્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે. ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે કે જે સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુ મેળવવી, બરોબર છે. તો આપણે જે તમારી અયસ્ક સંકેન્દ્રિત કરી છે એમાંથી આપણે અપરિષ્કૃત ધાતુ મેળવવાની છે. આ અપરિષ્કૃત ધાતુ મેળવવા માટેની ટોટલ 2 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? 2 પદ્ધતિ છે. એક છે કેલ્સિનેશન અને બીજું છે ભુંજન. એક શું છે? કેલ્સિનેશન, જેને આપણે નિસ્તાપન તરીકે પણ ઓળખીએ છીએ. શું છે? નિસ્તાપન. પહેલી પદ્ધતિ છે નિસ્તાપન. જો કે આ તો આપણે જે ઓક્સાઇડની વાત કરી છે એમ જે 2 પદ્ધતિ, મુખ્ય 2 પદ્ધતિ છે એમાં એક શું આવે છે તો કે અપરિષ્કૃત ધાતુ તમારે મેળવવાની છે, ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવવી. અપરિષ્કૃત ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં. અને બીજું રિડક્શન કરવું. આ જે તમને ઓક્સાઇડ મળે છે એનું શું કરવાનું છે? રિડક્શન. મળેલા ઓક્સાઇડનું રિડક્શન, બરોબર છે. આ 2 પદ્ધતિ છે. એમ જો કે તમે ખરેખર જોવા જશો તો તમારી પુસ્તકની અંદર તો પાછું અલગ રીતે લખેલું છે. ઓક્સાઇડમાં પરિવર્તન અને ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન, એ રીતે લખેલું છે. ઓક્સાઇડમાં પરિવર્તન અને ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. એમ લખશો તો પણ કંઈ વાંધો નથી. ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવવું એટલે તમને જે અપરિષ્કૃત ધાતુ તમને ગમે તે સ્વરૂપમાં મળ્યું હોય એનું તમારે શેમાં પરિવર્તન કરી નાખવાનું છે? ઓક્સાઇડમાં. અને ઓક્સાઇડનું ધાતુમાં પરિવર્તન એમ પણ લખશો તો પણ ચાલે. અહીંયા લખી નાખો ઓક્સાઇડનું ધાતુમાં પરિવર્તન. ચલો, તો હવે પહેલા તો આપણે અપરિષ્કૃત જે ધાતુ છે એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરીએ, ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવવાની ટ્રાય કરીએ. તો એની માટેની પહેલી જે પદ્ધતિ છે, અપરિષ્કૃત ધાતુ અથવા તો ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર અથવા તો પરિવર્તન, કોઈ પણ શબ્દ તમે વાપરો ચાલશે, બરાબર. તો એ 2 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ શું છે? નિસ્તાપન, જેને આપણે કહીએ છીએ કેલ્સિનેશન. યાદ રાખવાનું છે ફરજિયાત. એમસીક્યુ આમાંથી ખાસ કરીને હોય છે. કઈ રીતે પૂછાય છે એ પણ હમણાં સમજાવું છું. આ નિસ્તાપન પદ્ધતિમાં શું કરવાનું છે તો અહીંયા જુઓ કે કોઈ તમારી હાઇડ્રેટેડ છે, સમજો કે ભાઈ આપણે એલ્યુમિનિયમ મેળવ્યું છે તો એલ્યુમિનિયમની અંદર પાણી રહી ગયેલું હશે, બરોબર છે. તો આ પાણીને આપણે શું કરવું પડે છે? દૂર કરવું પડે છે. એવી જ રીતે તમે લોખંડનો ઓક્સાઇડ મેળવો છે તો એની અંદર પાણી હશે, એને પણ આપણે દૂર કરવું પડે. કોઈ કાર્બોનેટ સ્વરૂપમાં તમારી પાસે ધાતુ છે, કાચી ધાતુ કયા સ્વરૂપમાં છે? કાર્બોનેટ સ્વરૂપમાં છે. તો એની અંદરથી તમારે કાર્બન ડાયોક્સાઇડને શું કરવું પડે? દૂર કરવો પડે. તો એ જે કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનો છે, પાણી દૂર કરવાનું છે, આ માટે જે તમે પદ્ધતિ વાપરો છો એને કેલ્સિનેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ હવાની ગેરહાજરીમાં, તમારે પુસ્તકની અંદર આ શબ્દ નથી વાપરેલો પણ ઘણી વખત એમસીક્યુમાં પૂછાય છે. હવાની ગેરહાજરીમાં અને ઊંચા તાપમાન મળેલી અયસ્કનું ઓક્સાઇડમાં રૂપાંતર કરે છે. ખાસ શબ્દ યાદ રાખો છે, હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને. ફરજિયાત હવાની ગેરહાજરી અને ઊંચું તાપમાન જોશે. હવાની ગેરહાજરીમાં અને
અને ઊંચા તાપમાને શું કરે છે તો કે તમને જે તમારા અયસ્ક મળી છે કોઈ પણ સ્વરૂપમાં, ખાસ કરીને ઓક્સાઇડ સ્વરૂપમાં હોય અને સાથે પાણી જોડાયેલું હોય અથવા તો કાર્બોનેટ સ્વરૂપમાં હોય તો એની માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે. તમને જરાક લખી દઉં છું, ઓક્સાઇડ અને જલીય ઓક્સાઇડ એવો શબ્દ વાપરું છું. જલીય ઓક્સાઇડ અને કાર્બોનેટ માટે ઉપયોગી. આ પદ્ધતિ જલીય ઓક્સાઇડ અને કાર્બોનેટ ધરાવતી જે અયસ્ક છે ને એની માટે ખાસ ઉપયોગી છે. તો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. સમજો કે ભાઈ Fe2O3 * XH2O જે છે આને તમારે શું કરવાનું છે, ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો, બસ બીજી વાત જવા દો. એટલે શું થઈ જશે, Fe2O3 + XH2O. પાણીનો અણુ શું થઈ જાય, છૂટો પડી જાય. આપણું કામ બની ગયું. આપણે તો શું જોઈએ છે તો કે તમારી જે ધાતુ છે ઓક્સાઇડ સ્વરૂપમાં તમને મળી ગઈ. બીજી પદ્ધતિ જોવા જઈએ ZnCO3, બરોબર છે. ખૂબ ગરમ કરો એટલે મળશે ZnO + CO2. જુઓ, કાર્બન ડાયોક્સાઇડ શું કર્યો, દૂર કરી દીધો એટલે અહીંયા પણ તમને ઓક્સાઇડ મળી ગયું છે. તમારા પુસ્તકની અંદર હજી એક એક્ઝામ્પલ આપેલું છે CaCO3 વાળું, CaCO3 * MgCO3. ક્લિયર છે? ચાલો, તો અહીંયા તમને સરસ મજાનો ડેલ્ટા એટલે શું છે, હીટ આપવાની છે, બરોબર. હીટ આપશો એટલે CaO + MgO + CO2. કેટલા CO2 હશે, 2 CO2. તો આ રીતે તમને સરસ મજાની શું મળે છે, ઓક્સાઇડ મળી જાય છે, ધાતુના ઓક્સાઇડ તમને મળે છે. તો આ મસ્ત મજાની જે પદ્ધતિ છે ને નિસ્તાપન પદ્ધતિ કહેવાય. તો તમને એક ક્વેશ્ચન એ રીતે પૂછાય કે ભાઈ અયસ્કમાંથી અપરિષ્કૃત ને ઘણી વખત ક્રૂડ પણ કહે છે, ક્રૂડ, બરોબર છે. શબ્દ ખાસ યાદ રાખવાનો છે, અપરિષ્કૃત એટલે અપક્વ, પાકેલી ન હોય ને એવી ધાતુ. અપરિષ્કૃત ધાતુ મેળવવા માટે ઊંચા તાપમાને હવાની ગેરહાજરીમાં કઈ પદ્ધતિ વપરાય? ઊંચા તાપમાને અને હવાની ગેરહાજરીમાં કઈ પદ્ધતિ વપરાય? તો નિસ્તાપન આવશે. તો સાહેબ હવાની હાજરીવાળી કોઈ પદ્ધતિ છે? યસ, ઓફકોર્સ હવાની હાજરીવાળી પદ્ધતિ પણ આપણી પાસે મસ્ત મજાની છે. ચલો, હવાની હાજરીવાળી પદ્ધતિ જે છે એને કહેવામાં આવે છે ભુંજન. પણ આ પદ્ધતિ ખાસ કરીને જે સલ્ફાઇડ યુક્ત તમને જે અયસ્ક મળે છે, કઈ અયસ્ક મળે છે? સલ્ફાઇડ યુક્ત અયસ્ક મળે છે. એ સલ્ફાઇડ યુક્ત અયસ્કની અંદરથી ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ખાસ આ પદ્ધતિ ઉપયોગી છે. સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી ઓક્સાઇડ યુક્ત અપરિષ્કૃત ધાતુ મેળવવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે, જેને ભુંજન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ભુંજન તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પદ્ધતિ છે અને બહુ સરસ મજાની પદ્ધતિ છે, બરોબર છે. જે ખાસ કરીને તમારો જે સલ્ફાઇડ યુક્ત ખનિજો છે, બરોબર છે, સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુઓ છે, અપરિષ્કૃત છે, એની અંદરથી તમારે જે અયસ્ક છે એની અંદરથી અપરિષ્કૃત ધાતુ મેળવવા માટે આ પદ્ધતિ છે ભુંજન, જેને રોસ્ટિંગ પણ કહેવાય. રોસ્ટિંગ એટલે શેકવાની પદ્ધતિ થઈ ગઈ. ઓકે, ચલો, તો આનું શું હશે? આની અંદર શું કરવાનું છે? આપણે કંઈ નથી કરવાનું બેટા. અહીંયા જે ઘટના બની છે હવાની ગેરહાજરીમાં અને ઊંચા તાપમાને જે ઘટના બની છે એ અહીંયા શું કરવાનું છે? હવાની હાજરીમાં અને ગલન બિંદુ કરતાં નીચા તાપમાને. ગલન બિંદુ કરતાં નીચા તાપમાને, ગલન બિંદુ કરતા નીચા તાપમાને તમારે એને ગરમ કરવાનું છે. નીચા તાપમાને ગરમ કરતા ઓક્સાઇડ મળે છે. શું મળે છે બેટા? ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. આ પદ્ધતિ ખાસ કરીને સલ્ફાઇડ યુક્ત અયસ્ક માટે ઉપયોગી. જે સલ્ફાઇડ વાળી અયસ્ક છે એની માટે ખાસ કરીને આ પદ્ધતિ તમને ઉપયોગી થશે. હવે જો આમાં શું કરવાનું છે, ધ્યાન આપજો બેટા. શું કરવાનું છે તે ભુંજનમાં એક તો નીચું તાપમાન લેવાનું છે. ખાસ કરીને આની અંદરથી પણ એવો ક્વેશ્ચન પૂછાય કે હવાની હાજરીમાં થતી હોય, પૂરતા પ્રમાણમાં હવાની હાજરીમાં થતી હોય અને
નીચા તાપમાને થતી હોય એવી પદ્ધતિ કઈ, તો એવી પદ્ધતિ કઈ આવે છે ભુંજન. આવા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે ઓલરેડી, બરોબર છે. એટલા માટે હું તમને વધારે આ ટાઈપના એમસીક્યુ પર ભાર આપું છું. તો સલ્ફાઇડ યુક્ત આપણે કોઈ પણ અયસ્ક લઈ શકીએ. તમે સમજો કે ZnS છે, 2ZnS ઝિંક સલ્ફાઇડ વત્તા 3O2 એટલે એનું રૂપાંતર થઈ જશે 2ZnO. શેમાં રૂપાંતર થઈ ગયું બેટા? 2ZnO ની અંદર રૂપાંતર થઈ ગયું. ઓકે, અને સાથે સાથે શું ઉત્પન્ન થશે? SO2. કેટલા SO2 ઉત્પન્ન થશે જોઈ લો તો જરા. 2 છે એટલે 2SO2. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. એટલે અહીંયા જુઓ, જે સલ્ફાઇડ યુક્ત ખનિજ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડશે. ક્વેશ્ચન પૂછાઈ જાય બોર્ડની અંદર કે ભાઈ સલ્ફાઇડ યુક્ત ખનિજ જે છે એ સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કેમ કરવામાં આવે? અથવા તો એવો ક્વેશ્ચન પૂછાય કે કોઈ પણ ખનિજ છે કાર્બોનેટ સ્વરૂપે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કેમ કરવામાં આવે? તો એની માટેનો સરળ આન્સર એ છે કે ઓક્સાઇડનું સરળતાથી. હવે આની પછી આપણે શું કરીએ છીએ? અથવા પરિષ્કૃત દ્રવ્ય કરીએ છીએ, પછી ઓક્સાઇડનું ધાતુમાં પરિવર્તન કરવાનું છે. તો ધાતુમાં પરિવર્તન કરશું ને એટલે આપણે રિડક્શન કરશું. શું કરીશું? રિડક્શન. તો ઓક્સાઇડ હોય ને તો એનું રિડક્શન સરળતાથી થાય, સલ્ફાઇડનું રિડક્શન સરળતાથી થતું નથી. ફરી વખત ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ કાર્બોનેટ કે સલ્ફાઇડ સ્વરૂપમાં, અથવા તો ખાલી એમ પૂછીને કે સલ્ફાઇડ સ્વરૂપમાં તમારી અયસ્ક હોય તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર શા માટે કરવામાં આવે છે? તો એની માટેનો આન્સર શું છે કે ભાઈ સલ્ફાઇડનું સરળતાથી રિડક્શન થતું નથી અને સરળતાથી ધાતુમાં પરિવર્તન થતું નથી. જ્યારે ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થઈ અને ધાતુમાં પરિવર્તન થઈ જાય એટલા માટે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કરશું. બીજા એક્ઝામ્પલ છે સાહેબ? હા, લોટ્સ ઓફ એક્ઝામ્પલ લઈ શકાય. આપણે પુસ્તકની અંદર 2PbS + 3O2 અહીંયા મળશે 2PbO + 2SO2. પછી હજી કોઈ એક્ઝામ્પલ? હા, 2Cu2O Cu2S + 3O2 will give અહીંયા શું મળશે? 2Cu2O + 2SO2. તો આ રીતે તમને સરસ મજાનું શું મળે છે તો કે ભાઈ તમારી જે અયસ્ક છે આ અયસ્કમાંથી ઓક્સાઇડ સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી દીધું છે. હવે ઓક્સાઇડમાંથી શું કરીશું તો કે ઓક્સાઇડમાંથી હવે હું ધાતુ મેળવીશ. હવે જો અહીંયા એક નાનો પ્રશ્ન છે કે જ્યારે તમે કોપર છે, કોપર સલ્ફાઇડનું ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરતા હોય ત્યારે તમારે એને પરાવર્તનની ભઠ્ઠીમાં એડ કરવામાં આવે છે. કોપર ના સલ્ફાઇડને અથવા કોપરના સલ્ફાઇડનું ભુંજન પરાવર્તની ભઠ્ઠી માં કરવામાં આવે છે. કઈ ભઠ્ઠીમાં કરવામાં આવે છે બેટા? પરાવર્તની ભઠ્ઠીની અંદર રૂપાંતર કરવામાં આવે છે. તો પરાવર્તની ભઠ્ઠીનો તમને સામાન્ય અહીંયા એકદમ સિમ્પલ આકૃતિ ફટાફટ દોરીને દેખાડી દઉં છું. બરોબર છે? આકૃતિ જો કે તમારા પુસ્તકની અંદર આપેલી છે, તમારે એ પ્રમાણે જ ખાસ દોરવાની છે. તો થોડી સ્પીડમાં મસ્ત મજાની એક આકૃતિ દોરીને દેખાડી દઉં. રફ આકૃતિ છે. બરોબર છે? ચલો ભાઈ, પછી અહીંથી આપણે જોશું એટલે અહીંયા ઓરણી હશે. આ તરફ પણ સેમ ટુ સેમ એવી રચના છે. રેડી? ચલો યાર, ત્યાર પછી અહીંયા આમ કરીને છે.
ચલો આ રીતની થોડી રિલેટેડ આકૃતિ છે, એક્ઝેક્ટ તો મેં નથી દોરી પણ તમે જોઈ શકો સરસ મજાની આકૃતિ છે, ઉપરથી બે સરસ મજાના ઓરણી તમને જોવા મળે છે, બરોબર છે। પછી તમે જેમ નીચેની તરફ આવો એમાં તમને શું જોવા મળશે, હવા અને તેલ હશે, મેગ્નેસાઇટ હશે, ભઠ્ઠી ભરણ હશે, ઓલામાં ઓરણી ભરણ ઓરણી છે, ભઠ્ઠી ભરણ છે, અવલંબી સળિયાઓ છે, બરોબર છે, અને સિલિકા છે। આવું તમને ઘણું બધું જોવા મળશે। તો જરાક આપણે મસ્ત મજાની વાત કરી દઈએ। અહીંયા શું હશે, સિલિકા, બરોબર છે, અહીંયા છે મેગ્નેસાઇટ, ક્લિયર, અહીંયા છે હવા અને તેલ, અહીંયા છે ભઠ્ઠી ભરણ, આ છે ભરણ ઓરણી, બરોબર, બંને તરફ સેમ જ છે। આ પણ ભરણ ઓરણી છે, આને અવલંબન કહેવાય અને આને કહેવાય સળિયા। હવે શું થશે તો કે ભાઈ તમારે આની અંદર સલ્ફાઇડને નાખવાનું છે, એની સાથે એમાં જે ખાસ કરીને કોપર સલ્ફાઇડની જ વાત થાય છે, બરાબર। આ પરાવર્તની ભઠ્ઠી છે, કઈ ભઠ્ઠી છે, પરાવર્તની ભઠ્ઠી। આની અંદર તમે નાખશો બેટા સલ્ફાઇડ યુક્ત ખનિજ નાખશો, એમાં કોપર સલ્ફાઇડ નાખશો તો કોપર સલ્ફાઇડને આની અંદર રોસ્ટ કરવાનું છે, હવા અને તેલને એની અંદરથી શું કરવાનું છે, પ્રેશર કરવાનું છે, અને અહીંથી સતત એને ઓરતું રહેવાનું છે, બરાબર। આ તો રેખાકૃતિ છે, ખરેખરમાં જોવા જાવ તો આ બહુ મોટું સાધન છે, બરાબર। અને એની અંદરથી તમને શું મળે છે તો કે ઓક્સાઇડ સ્વરૂપમાં તમારું કોપર ઓક્સાઇડ મળશે। પણ અહીંયા એક નાની એમથી પ્રોબ્લેમ છે, અહીંયા લખું છું, અહીંયા જરા ભૂસી કાઢું છું, જરાક જોઈ લેજો। પ્રોબ્લેમ શું છે સાહેબ તો કે જો સાહેબ આ જે સલ્ફાઇડ યુક્ત કોપર છે, આ સલ્ફાઇડ યુક્ત કોપર સાથે જો તમારું આયન હોય, આયન એટલે લોખંડ, સલ્ફાઇડ યુક્ત કોપર સાથે જો આયન સલ્ફાઇડ હોય, અહીંયા વિધાન લખું છું, ધ્યાન આપજો, સલ્ફાઇડ યુક્ત કોપર સાથે આયન સલ્ફાઇડ આવેલું હોય, સલ્ફાઇડ યુક્ત કોપર સાથે આયન સલ્ફાઇડ આવેલું હોય તો તેમાં પહેલા સિલિકા ઉમેરવામાં આવે છે। કોણ ઉમેરવામાં આવે છે? સિલિકા ઉમેરી દેવાનું। કેમ તો કે ભાઈ તમે જ્યારે સિલિકા એની અંદર ઉમેરી દેશો એટલે શું થશે તો કે તમારું જે સિલિકા છે, આ સિલિકા મેટે સ્વરૂપમાં બહાર નીકળી જશે। કેવા સ્વરૂપમાં નીકળી જશે ભૈયા? મેટે સ્વરૂપમાં બહાર નીકળી જશે, નહીતર તમારા મેટેની સ્લેગ સ્વરૂપમાં બહાર નીકળી જશે, નહીતર તમારા કોપરને એ ફોલ આઉટ થવા જ નહીં દે। હવે સમજો કે ભાઈ આયન સલ્ફાઇડ આવેલું હોય, ખાલી આયન રાખો, સલ્ફાઇડ કાઢી નાખું છું, બરાબર। આયન આવેલું હોય તો તેમાં પહેલા સિલિકા ઉમેરવામાં આવે છે। શું થાય છે તો કે ભાઈ તમારા જે કોપર સલ્ફાઇડ છે ને Cu2S અને એની સાથે FeS આવેલું હોય ધારો કે, બરાબર છે, તો આ જે FeS છે એ આની પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર પામી જશે, FeO, Cu2S પહેલા FeS છે એ FeO માં રૂપાંતર પામી જશે। એટલી વાત ક્લિયર થઈ। હવે FeO માં રૂપાંતર પામી ગયું તો આનો તો વારો જ નહીં આવે, જેટલું તમે એની અંદર ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની ટ્રાય કરશો એટલું બધું Fe નું જ ઓક્સાઇડમાં રૂપાંતર થશે, આનું તો ઓક્સાઇડમાં રૂપાંતર થશે જ નહીં। તો શું કરવાનું? તો તમારે શું કરવાનું છે તો કે ભાઈ એની અંદર તમારે સિલિકા એડ કરી દેવાની છે, એટલે જેવું FeO બને ને એ SiO2 સાથે પ્રક્રિયા કરશે એટલે FeSiO3, જેને કહેવાય સ્લેગ, જેને શું કહેવાય? સ્લેગ, અથવા તો એને ધાતુ સિલિકેટ પણ કહેવાય। એને શું કહેવાય? ધાતુ આયન સિલિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। શું કહેવાય? આયન સિલિકેટ। હવે આવું છે ને SiO3 ઉમેરો એટલે માત્ર અહીંયા Fe માં જ બને એવું નથી। જો અહીં તમે કેલ્શિયમ હોય, કેલ્શિયમનો ઓક્સાઇડ હોય અને એની સાથે SiO2 ઉમેરી દો તો CaSiO3 બને। આને પણ સ્લેગ જ બોલે, આને પણ શું બોલે? સ્લેગ જ બોલે, બરોબર છે। એટલે ધાતુ સાથે જ્યારે સિલિકા, ધાતુના ઓક્સાઇડ સાથે સિલિકા જોડાય અને ધાતુ સિલિકેટ બનાવે ત્યારે એને સ્લેગ જ બોલાય। ક્લિયર છે? તો તમારો જે આયન ઓક્સાઇડ છે એ બધો સ્લેગમાં રૂપાંતર પામી જશે। ઓકે વેલ, ત્યાંથી આગળ જઈએ તો હવે તમારો કોપરનું શું થશે? કોપર જે છે એ મેટે સ્વરૂપે તમને મળશે। કેવા સ્વરૂપે મળે છે? મેટે સ્વરૂપે। કોપર મેટે સ્વરૂપે મળે છે। કોપર જે છે એ કોપર મેટે સ્વરૂપે મળે છે। કોપર મેટે એટલે કોણ? કોપર મેટે એટલે
Cu2S અને FeS નું મિશ્રણ, એટલે Cu2S વત્તા FeS, જેને કહેવાય મેટે. શું કહેવાય? મેટે. એટલે આવો પણ એમસીક્યુ પૂછાય છે કે ભાઈ મેટે એટલે શું, મેટે ની અંદર કોનું કોનું મિશ્રણ હોય, એ ટાઈપના એમસીક્યુ તમને પૂછાય છે. મેટે એટલે શું આવશે? Cu2S અને FeS નું મિશ્રણ. હવે જો અહીંયા બીજી એક વસ્તુ છે, આજે તમે SiO2 ઉમેરો ને એને ફ્લક્સ પણ કહેવાય. એને શું કહેવાય? ફ્લક્સ, જેને આપણે અભિવાહ કહીએ છીએ. તો આ જે છે અભિવાહ અથવા તો ફ્લક્સ, એ તમારી જે ધાતુ છે ને એ ધાતુનો જે ઉત્પાદનની પ્રક્રિયા છે એને સરળ બનાવે છે. અભિવાહ કોને કહેવાય? તો કે જે કોઈ પદાર્થ હોય, તો કે જે કોઈ પદાર્થ જે છે એ પદાર્થ તમારે ધાતુ ઉત્પાદનની પ્રક્રિયા સરળ બનાવે એને ફ્લક્સ કહેવાય. તો SiO2 ને આપણે ફ્લક્સ કહી શકીએ. ક્લિયર થાય છે આ કે વાત? ઓકે. ખરેખરમાં એવું કહી ન શકે, કારણ કે આ તો શું મેટે બનાવવા, સ્લેગ બનાવવા માટે જ ઉપયોગી છે SiO2. પણ એકાદી વખત એવો ક્વેશ્ચન પૂછાઈ પણ ગયેલો છે નીટની એક્ઝામની અંદર કે ભાઈ SiO2 લોખંડ, આપણે જે લોખંડનું શુદ્ધિકરણ ભરશું ત્યારે આવશે કે નીચેનામાંથી લોખંડના શુદ્ધિકરણમાં ફ્લક્સ તરીકે કોણ વપરાય. ફ્લક્સનો સીધો મિનિંગ શું થાય કે તમારી પ્રક્રિયાને સરળ બનાવે એને ફ્લક્સ કહેવાય. પ્રક્રિયાને જે સરળ બનાવે એને શું કહેવાય? ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે, તો અભિવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો SiO2 ને અહીંયા આપણે ફ્લક્સ પણ કહી શકીએ. અને મેટે કોણ કહેવાય, સ્લેગ કોણ કહેવાય, આખી વાત સમજણ પડી છે બેટા? તો આ છે સરસ મજાની વાત. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે ભાઈ SO2 શું છે? SO2 ને આ લોકો જવા દેતા નથી. કેમ? ચાની અંદર માખ પડી જાય તો લોભી માણસ માખીને પણ જવા દે નહીં, એને પણ શોષી લે. એની જેમાં SO2 છે ને એનો ઉપયોગ તમારા H2SO4 ના ઉત્પાદનમાં કરે છે. SO2 નો ઉપયોગ H2SO4 ના ઉત્પાદનમાં થાય છે. SO2 નો ઉપયોગ H2SO4 ના ઉત્પાદનમાં થાય છે. ક્લિયર? ચલો, મસ્ત મજાની તમને જબરદસ્ત ભુંજન અને કેલ્સિનેશનની વાત કરી છે. એના ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે. ભુંજન એને રોસ્ટિંગ કહેવાય, કેલ્સિનેશન એને ગુજરાતીમાં કહેવાય નિસ્તાપન. ક્લિયર? ચલો, મસ્ત મજાની વાત કરજો. પરાવર્તનની ભઠ્ઠી છે એને પણ તમારે યાદ રાખવાની છે. આ પરાવર્તનની ભઠ્ઠી છે. આ સ્લેગ કોને કહેવાય, પછી મેટે કોને કહેવાય, ખાસ કરીને મેટે વાળું યાદ રાખવાનું છે. અને MCQ ઘણી વખત પૂછાય છે. ક્લિયર? ચલો, પૂછું છું બેટા. ત્યાર પછી આ જે ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ, આ ધાતુના ઓક્સાઇડનું આપણે સરસ મજાનું શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે અને ધાતુમાં પરિવર્તન કરવાનું છે. ધાતુના ઓક્સાઇડનું શું કરીશું? તો કે ભાઈ રિડક્શન કરી અને ધાતુમાં પરિવર્તન કરવાનું છે. એટલે અહીંયા બીજો આપણે પોઈન્ટ લખીએ છીએ બી, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન. હવે આ જે રિડક્શન છે એ 3 પ્રકારનું હોય. રિડક્શન કેટલા પ્રકારનું હોય છે? 3 પ્રકારનું. યાદ રાખવાનું છે બેટા. રિડક્શન ક્યાં ક્યાં 3 પ્રકાર હોય છે? તો કે એક રિડક્શન કેવું હોય છે? તો કે ભાઈ સામાન્ય રિડક્શન હોય છે. એક તમારું સામાન્ય રિડક્શન હોય છે. પછી બીજું તમે જોવા જશો તો તમારું કેવું રિડક્શન હોય છે? તો કે ભાઈ તમારું સરસ મજાનું ધાત્વીય રિડક્શન હોય તો સ્વયં રિડક્શન કહીએ છીએ, અને વિદ્યુતીય રિડક્શન. બરોબર? તો ભાઈ સામાન્ય રિડક્શન એને રાસાયણિક રિડક્શન કહેશું. પછી આવશે સ્વયં રિડક્શન અને એક આવશે વિદ્યુતીય રિડક્શન. બરોબર છે? રાસાયણિક રિડક્શન, સ્વયં રિડક્શન અને વિદ્યુતીય રિડક્શન. તો રાસાયણિક રિડક્શન તો આપણે હમણાં જોઈએ જ છીએ. સ્વયં રિડક્શનમાં શું છે? પોતે જ પોતાનું રિડક્શન કરી નાખશે. અને વિદ્યુતીય રિડક્શનમાં શું છે? વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી આપણે રિડક્શન કરવું પડશે. રાસાયણિક રિડક્શનની વાત કરું છું તો શું થશે? તો કે ભાઈ જે આ પ્રકારનું રિડક્શન હોય એમાં કાર્બન મોનોક્સાઇડ અથવા ધાતુ તરીકે ખાસ કરીને નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બરોબર છે? કાર્બન મોનોક્સાઇડ અથવા ધાતુ રિડક્શન કરતા તરીકે તમને વર્તી જોવા મળે છે. શું કરશે? ધાતુના ઓક્સાઇડ, સમજો કે આપણે કાર્બન એક્ઝામ્પલ લઈએ, MxOy + YC. તો કાર્બન લીધું છે રિડક્શન કરતા તરીકે, એટલે તમને શું મળશે? XM + YCO.
કાર્બન મોનોક્સાઇડ મળશે. ક્લિયર છે? તો એ ધાતુ છે, ધાતુનો ઓક્સાઇડ છે, એમાંથી શેમાં રૂપાંતર થઈ ગયું? ધાતુમાં રૂપાંતર થઈ ગયું. તો આ જે પદ્ધતિ છે અને આપણે શું કહીએ છીએ? રાસાયણિક રિડક્શન પદ્ધતિ. આમાં તો સ્વયં રિડક્શન થઈ જતું હોય છે. સામાન્ય રીતે આપણે Fe લઈ શકીએ. Fe જે છે એ Fe2O3 માંથી Fe મેળવવાની જે પદ્ધતિ છે એ આપણે કયા પદ્ધતિમાં આવશે? રાસાયણિક રિડક્શન પદ્ધતિમાં. સ્વયં રિડક્શન તો શું હોય? ધાતુ પોતે જ પોતાનું રિડક્શન કરી શકે, એને સ્વયં રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુતીય રિડક્શનમાં કોણ હશે? વિદ્યુત રાસાયણિક પદ્ધતિ ની મદદથી રિડક્શન થાય છે. વિદ્યુત રાસાયણિક પદ્ધતિ જે છે એની મદદથી રિડક્શન થાય. આ રિડક્શન પદ્ધતિની ક્યારે જરૂર પડે? સમજો કે અહીંથી સરળતાથી રિડક્શન નથી થઈ શકતું, ત્યારે આપણે વિદ્યુતીય રિડક્શનનો ઉપયોગ લઈએ છીએ. સામાન્ય રીતે અહીંયા શું હોય છે તો કે ભાઈ તમારો ઓક્સિજન દૂર થવો જોઈએ અને ધાતુ છે ઇલેક્ટ્રોન મેળવવો જોઈએ. જો ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન ન મેળવે તો પછી આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? વિદ્યુત રાસાયણિક પદ્ધતિનો રિડક્શનમાં ઉપયોગ થાય છે. રિડક્શન કરવા માટે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે Al2O3 છે, O3 માંથી એલ્યુમિનિયમ આ પદ્ધતિથી મેળવાય છે, વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી. તો આપણે આગળ એક્ઝામ્પલ જ્યારે હમણાં ભણશું ત્યારે આપણે આગળ એક્ઝામ્પલ જોશું ત્યારે તમને અહીંયા ખ્યાલ આવશે કે ભાઈ વિદ્યુતીય પદ્ધતિ કોણ છે અને વિદ્યુતીય રિડક્શન કોને કહેવાય, રાસાયણિક રિડક્શન કોને કહેવાય. ક્લિયર છે? ઓકે વેલ. બીજી વાત, હવે જો આ બંનેની અંદર ઉષ્માની તો જરૂર પડવાની જ હોય, ગરમી તો જોઈએ, એમાં કંઈ ચાલશે જ નહીં, બરાબર. અહીંયા પણ તમારે ગરમીની જરૂર પડશે અને વિદ્યુતીય રિડક્શન છે એમાં તો આપણે ઓલરેડી ઉષ્મા પસાર કરવાના છે એટલે ન્યા રીતે તમારે ઉષ્માની જરૂર પડવાની છે. તો આપણે એવું કહીએ છીએ બેની અંદર ટૂંકમાં પડે છે જરૂર, બરાબર. જે વિદ્યુત રાસાયણિક પદ્ધતિ અથવા તો જે રિડક્શન પદ્ધતિમાં તાપમાનની જરૂર પડે છે તેને પાયરો શું કહેવાય છે? પાયરો રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. કેવું રિડક્શન તરીકે ઓળખવામાં છે? પાયરો રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત તમને જણાવી દઉં, વ્યાખ્યા કહી દઉં. તાપમાનના ફેરફાર સાથે અથવા તો તાપમાનની જરૂર પડે છે. જે ધાતુ કર્મ વિધિના અભ્યાસમાં તાપમાનની જરૂર પડે છે તેને શું કહેવાય છે? પાયરો ધાતુ કર્મ વિધિ. શું કહીએ છીએ? પાયરો ધાતુ કર્મ વિધિ કહીએ છીએ. અથવા તો અહીંયા વ્યાખ્યા સરસ મજાની લખી દઉં છું. જે ધાતુ કર્મ વિધિમાં તાપમાન ની જરૂર પડે છે તેને પાયરો ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. પાયરો ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યાં તમને તાપમાનની જરૂર પડે એને પાયરો કહેવાય. તો સાહેબ સ્વાભાવિક છે આ વ્યાખ્યા તમારા પુસ્તકમાં નથી, જરાક બેટા લખી લેજો તો, બરોબર છે. પાયરો ધાતુ કર્મ વિધિ કોને કહેવાય છે? આ શબ્દ છે પણ વ્યાખ્યા ક્યાંય છે નહીં, એ જૂના સિલેબસમાં આવતી અમારે. તો આ પાયરો ધાતુ કર્મ વિધિ છે કે જ્યાં તાપમાનની જરૂર પડે, અહીંયા પડે છે ને અહીંયા પડવાની છે, બે જગ્યાએ પડવાનું છે, તો આને પાયરો ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખી શકાય. ક્લિયર છે? તો આ વાત થઈ છે તમારા રિડક્શનની, બરોબર. હવે આગળ આપણે હજી વાત કરવા જઈએ તો આની પછીની વાત છે સરસ મજાની, તમારા જે ધાતુ કર્મ વિધિ છે એ ડેલ્ટા જી સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે, મુક્ત ઉર્જા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે, એની સરસ મજાની વાતો છે. તો એની વાતો આપણે કરવાની જ છે, ડેલ્ટા જીની વાતો કરવાની જ છે. એમાં આપ સમજવાનું છે આપણે એલિંગહામ આકૃતિ. શું સમજવાનું છે? એલિંગહામ આકૃતિ. એલિંગહામ આકૃતિ એટલે ગ્રાફ છે, ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનનો જે ગ્રાફ આવે છે એ ગ્રાફ તમને આપેલો છે તમારા પુસ્તકમાં છે, જૂના સિલેબસમાં મને ન આવતો, પણ અહીંયા એલિંગહામ આકૃતિઓ આપેલી છે. એલિંગહામ આકૃતિઓ આપણે પછી જોવાની છે. પહેલા તમારું ડેલ્ટા જી શું સંબંધ ધરાવે છે ને એ આજે જોઈએ છે. એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો જરાક. તો હવે જોઈએ ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો, બરોબર છે. તો આમાં શું આવે છે બેટા? તો કે ભાઈ જ્યારે તમે સમજો કે રિડક્શન કરવા જાઓ છો, હમણાં થોડી વાર પહેલા આપણે જોયું હતું, બરોબર છે, પાયરો ધાતુ કર્મ વિધિ, જેને તાપ ધાતુ કર્મ વિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શેના તરીકે ઓળખવામાં છે? તાપ ધાતુ કર્મ વિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાયરો ધાતુ કર્મ વિધિ ને પાયરો ધાતુ કર્મ વિધિ એટલે શું થશે? પાયરો ધાતુ કર્મ વિધિ એને કહેશું તાપ ધાતુ કર્મ વિધિ. બરોબર છે? એને તાપ ધાતુ કર્મ વિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા શું છે તો કે ભાઈ તમારે જે આપણે થોડી વાર પહેલા કીધું છે કે રિડક્શન કરવું પડશે અને ધાતુ શુદ્ધ મેળવી શકાય. તો MXOY આ જે તમે છે MXOY આ તમારો ધાતુનો ઓક્સાઇડ છે, એમાંથી આપણે XM મેળવવાનું થાય. બરોબર? તો આની માટે તમારે જે ઉષ્માગતિકીય સિદ્ધાંતો છે અમુક એને સમજવા પડે. જેમ કે મુક્ત ઉર્જા છે, એન્થાલ્પી છે, એન્ટ્રોપી છે, સંતુલન અચળાંક છે. આનો તમને ખ્યાલ હોવો જોઈએ તો જ તમે આની સરસ મજાની વાત કરી શકશો. કઈ રીતે? તો સમજો કે ભાઈ તમારું ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે, યાદ છે ને? ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ જે મુક્ત ઉર્જા વાળું છે ડેલ્ટા G = ડેલ્ટા H - T ડેલ્ટા S. આ શું છે તો કે તમારી એન્થાલ્પી છે અને ડેલ્ટા S શું છે? એન્ટ્રોપી છે. તો આમાં ડેલ્ટા G કેવો હોવો જોઈએ બેટા? ઋણ. તો જ તમારી પ્રક્રિયા આપમેળે થાય, નહીતર પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા G જો ઋણ હશે તો જ પ્રક્રિયા આપમેળે થાય, નહીતર પ્રક્રિયા આપમેળે થશે નહીં. કઈ પ્રક્રિયા? તો કે આ જે ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપમેળે થશે નહીં અને તમને ઓક્સાઇડ મળશે નહીં. બરોબર છે? હવે આમાં ડેલ્ટા G ઋણ ક્યારે પોસિબલ બને? ધ્યાન આપજો. ડેલ્ટા G ઋણ બનાવવું છે તો આ પણ એન્ટ્રોપી છે, ધન પણ, આ એ પણ ધન હશે અને આ પણ ધન હશે. બરોબર છે? આ ધન હોય એટલે આ આખું પદ ઋણ થશે. તો તાપમાન ઊંચું રાખો, ઊંચા તાપમાને T ડેલ્ટા S વધુ ઋણ બને છે. વધુ ઋણ બને તો આની કરતા આની કિંમત કેવી થઈ જાય? વધી જાય. તો તમારા ડેલ્ટા G નું મૂલ્ય શું આવશે? બને છે તો ડેલ્ટા G બરાબર નેગેટિવ. ડેલ્ટા G નું મૂલ્ય કેવું આવશે બેટા? નેગેટિવ તમને જોવા મળશે. કઈ પરિસ્થિતિમાં? તો કે T ડેલ્ટા S માં T એટલે કે તાપમાન ઊંચું હોય એ પરિસ્થિતિમાં. અને તમારી પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. આ પહેલી કન્ડિશન છે. બરોબર? વાત નંબર બીજી એવી છે કે સમજો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય. મતલબ કે પહેલા રિડક્શન થતું હોય પછી ઓક્સિડેશન થતું હોય, તો પહેલા ઓક્સિડેશન થતું હોય પછી રિડક્શન થતું હોય. પહેલા ઓક્સિડેશન ને પછી રિડક્શન જ રાખીએ. પહેલા ઓક્સિડેશન થાય અને પછી રિડક્શન થતું હોય. આ પ્રક્રિયામાં ડેલ્ટા G બદલા કરે તો અંતે તમારું ડેલ્ટા G કેવું આવવું જોઈએ? ઋણ આવવું જોઈએ. બે ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા થઈ જાય પણ ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોવું જોઈએ? બે પ્રક્રિયામાં ડેલ્ટા G નો તમે સરવાળો કરો તો ડેલ્ટા G નું કુલ મૂલ્ય ઋણ આવવું જોઈએ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના અંતે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ આવવું જોઈએ. તો અને માત્ર તો જ તમારી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. એટલે કે આપમેળે એનું શું થઈ શકશે તો કે તમારા જે અન્ય ધાતુ છે એ તમારા ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ બનાવી શકશે. ક્લિયર છે? હવે આની માટે ડેલ્ટા G વિરુદ્ધ તાપમાનના આલેખ દોરવામાં આવે છે. ડેલ્ટા G વિરુદ્ધ તાપમાન T નો આલેખ દોરવામાં આવે છે. આ આલેખને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે બેટા? એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં 1 ગ્રામ મોલ ઓક્સિજન વાપરીને બનાવેલ છે. જે એલિંગહામ આકૃતિ બનાવેલી છે એ આકૃતિ કઈ રીતે બનાવેલી છે તો કે 1 ગ્રામ મોલ ઓક્સિજન વાપરીને બનાવેલી છે. એ આકૃતિ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું એટલે તમને સરળતાથી આખો ખ્યાલ આવી જશે કે કઈ રીતે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોવું જોઈએ. મસ્ત મજાની આકૃતિ હું તમને સમજાવીશ બેટા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ. તમારા પુસ્તકમાં તો બહુ બધું એટલું બધું ખતરનાક લખાણ લખ્યું છે કે તમને સમજવામાં બહુ તકલીફ થાય. હું તમને એના એક્ઝામ્પલ સાથે સમજાવીશ. જે તમને એલિંગહામ આકૃતિ આપેલી છે પુસ્તકમાં એ આપણે આખી આકૃતિ દોરી લઈ રાખશું મસ્ત મજાની, અને પછી હું તમને એના મૂલ્યો લઈને સમજાવીશ એટલે તમને સરળતાથી સમજાઈ જશે. અંતે એક જ વસ્તુ જોવાની છે. શું જોવાનું છે તો કે ભાઈ તમારો ડેલ્ટા G છે એનું મૂલ્ય કેવું આવવું જોઈએ? ઋણ આવવું જોઈએ. જો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ આવશે તો તમારું રિડક્શન થશે, નહીતર રિડક્શન થશે નહીં. ક્લિયર? પહેલા એટલી વસ્તુ તમને મસ્ત મજાનો ખ્યાલ હોવો જોઈએ અને એટલી વસ્તુ મગજમાં ઉતારી લ્યો. બાકી એલિંગહામ આકૃતિ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. થેન્ક યુ બેટા.